રાધનપુર તાલુકાના નજુપુરા શેરગઢ શબ્દલપુરાના ગામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર। 20-22 વર્ષથી શબ્દલપુરા હાઈવેથી નજુપુરા સુધી 6 કિલોમીટર બિસ્મત હાલતમાં હોવાથી 5 ગામના લોકોએ કર્યો ચૂંટણીનું બહિષ્કાર। ગામ લોકોનું ઓફિસોમાં રજૂઆત કરીને થાકીને આખરે નિર્ણય લીધો ચૂંટણી બહિષ્કારનો। રાધનપુર તાલુકાના 3 ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના લગાવ્યા બોર્ડ। ભાજપ પ્રમુખ તાલુકાના ગામના લોકો વિકાસથી વંચિત। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા શેરગઢ અને શબ્દલપુરા ગામના લોકોએ લોકસભાની ચૂંટણીના બહિષ્કારના લગાવ્યા બોર્ડ તો રોડ રસ્તાની સમસ્યાને લઈને બોર્ડ લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાના લગાવ્યા સૂત્રોચ્ચાર। રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠનના પ્રમુખ લગધીરભાઈ ચૌધરીના ગામના લોકો ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વિકાસથી વંચિત હોય તેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સંસદ સભ્ય વિકાસની કરી રહ્યા છે વાતો, પરંતુ લોકોનો વિકાસ ન થયો હોય તેનો લોકો દર્શાવી રહ્યા છે વિરોધ। એક બાજુ મોદી સાહેબની ગેરંટીની વાતો, બીજી બાજુ લોકો મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે વાત। ખુદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સંગઠનના ગામના લોકો જ મતદાનનો બહિષ્કારની કરી રહ્યા છે સૂત્રોચ્ચાર। ગયા છે પણ આ રોડ હજુ સુધી 22 વર્ષમાં એક પણ વાર મંજૂર નવો રોડ થયો નથી। ખાલી રિપેરિંગ કરવામાં આવે છે પણ ડામર ખાલી લાખીને જતા રહેશે, કોઈ વ્યવસ્થિત રીતે કામ કરતા નથી। અહીંયા જે ડિલિવરી પ્રસંગ હોય કે કોઈ પણ દવાખાનું હોય ત્યારે અમારે ખાલી 7 કિલોમીટરની અંદર અડધો કલાક જતા થાય છે રાધનપુરની અંદર, બરાબર। અને ચારે સાઈડ દબાણ વધી ગયું છે, રોડની કોઈ કામગીરી થતી નહીં, દબાણ હટાવાતું નથી, બરાબર। અને છેલ્લા 22 વર્ષની અંદર સાધનવાળાને એટલી તકલીફ પડે છે કોઈ વાત ન પૂછો। લોકો નેતાઓ ધારાસભ્ય આવે છે, લોકસભાના સાંસદ પણ આવે છે પણ કોઈ વાત સાંભળતા નથી, કહે છે આશ્વાસન આપીને જતા રહેશું। હવે પછી અમારા 5 ગામ શબ્દલપુરા, 2 શબ્દલપુરા, 2 નજુપુરા અને 1 શેરગઢ 5 ગામ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, બરાબર। વોટ માંગવા કોઈએ આવવું નહીં, આવશો તો કોઈનું માન રહેશે નહીં। આ 5 ગામ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ આપણું? ઠાકોર સુરેશભાઈ બાબુભાઈ ઠાકોર। શબ્દલપુરા, શેરગઢ અને નજુપુરા ત્રણેય ગામ મળી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ, કારણ કે રોડ છેલ્લા 22 વર્ષથી બન્યો નથી અને 2017ના પૂર પછી બહુ એવો તૂટી જવા છતાં આશ્વાસન રૂપક કહેવામાં આવે છે કે અમે રોડ બનાવી આપીશું, પરંતુ હજુ સુધી કોઈ બનાવવામાં આવ્યો નથી। અને રિપેરિંગ કરવા આવે છે ત્યારે ખાલી ડામર નાખી અને જતા રહે છે, કોઈ રોલર બોલર ફેરવવામાં આવતું નથી। અને ઘણી ઠેકાણ અમે રજૂઆત કરી પરંતુ કોઈ તેનું ધ્યાન દેવામાં આવ્યું નથી। અને ઘણા સમયથી અમે બધે એક ઠેકાણે જઈ અને આવેદનપત્ર આપેલ છે છતાંય, અને જ્યાં ઓફિસે અમે જઈએ છીએ ત્યાં કહેવામાં આવે છે કે તમારી કોઈ ઠોસ રજૂઆત નથી, એના કારણથી તમારો રોડ મળતો નથી। એટલે એના માટે થઈને અમે આજે ત્રણેય ગામ ભેગા મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાએ આવી અને પ્રચાર કરવા આવવું નહીં એવું ચેતવણી આપવામાં આવે છે। મારું નામ શૈલેષભાઈ વિયાભાઈ, ગામ નજુપુરા, શબ્દલપુરાથી કરી અને નજુપુરા સુધીનો રોડ છેલ્લા 22 વર્ષથી તૂટલ છે અને 2017ના પૂર પછી બહુ ભયંકર રીતે તૂટલ છે અને કોઈ પણ જગ્યા એવી નથી કે તૂટલ ના હોય। અને જ્યારે રિપેર કરવા આવે છે ત્યારે ખાલી ડામર નાખી અને જતું રહેવાનું, કોઈ રોલર બોલર ફેરવવું નહીં, એવી રીતનો રિપેર કરવામાં આવે છે। અને બહુ એવી પરિસ્થિતિની અંદર સાધન ચલાવી એવી રહી નથી।